મહારાજ સુગ્રીવ પોતાના રાજ્ય વિલાસ અને વિષય ભોગમાં એકદમ રચ્યા પચ્યા હતા. આપ અહીંયા ધીરજથી આપના મિત્રની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મહારાજ સુગ્રીવ તમને આપેલ વચનની પૂર્તિ કરવા અહીં આવે. જ્યારે આ મહાશયને તો આપને આપેલું વચન યાદ પણ હશે કે નહીં એ જ મને તો ખબર નથી પડતી. એવું ના બોલો કુમાર લક્ષ્મણ. પ્રભુ મહારાજ સુગ્રીવ કેટલાય વર્ષોથી પોતાના ભાઈ વાલીના કારણે તેમના પત્ની, બાળકો અને અન્ય કુટુંબીજનોથી દૂર રહ્યા. એટલે જ્યારે આટલા સમય પછી પરિવાર અને રાજ્ય પાછું મળ્યું ત્યારે એને ભોગવવામાં એ ભાન ભૂલી ગયા. બસ એ જ એમની ભૂલ છે પ્રભુ. હનુમાનજી, જો દાદા શ્રી રામે વાનર રાજ વાલીનો વધ કરી મહારાજ સુગ્રીવને કિષ્કિંધા નગરીના રાજા બનાવ્યા ન હોત તો મહારાજ સુગ્રીવ હજુ પણ પોતાના કુટુંબ અને પરિવારજનોથી વંચિત વનમાં ભટકતા હોત. આ તો દાદા શ્રી રામના ઉપકારોને જ ભૂલી ગયા. મહારાજ સુગ્રીવ, આપની પાસેથી આ પ્રકારના વર્તનની અપેક્ષા નહોતી. કૃતજ્ઞ નીકળ્યા. પ્રભુ, મને માફ કરો. હું કૃતજ્ઞ. આપે મારા પર કરેલા ઉપકારોને ભૂલી ગયો. મારી વિષય સુખ અને વાસનાની આંધળી દોટ પાછળ આપના દુઃખને અને આપના આપેલા વચનને ભૂલી ગયો. હું તો મારા રાજ્ય સુખ અને ભોગ વિલાસ ભોગવતો રહ્યો અને આપ અહીંયા વનમાં મારી મહિનાઓ સુધી પ્રતીક્ષા કરતા રહ્યા. પ્રભુ, હું જાણું છું કે હું આપની માફી માંગવાને પણ લાયક નથી, પણ આપ તો દયાળુ છો, શરણાગત વત્સલ છો. મને એક નાદાન વાનર સમજી માફ કરો પ્રભુ, મને માફ કરો. મહારાજ સુગ્રીવ, ઉઠો. આપ તો અમારા મિત્ર છો. આપનું સ્થાન અમારા ચરણોમાં નહીં, અમારા હૃદયમાં છે. આપ કોઈ વાતનું દુઃખ મનમાં રાખશો નહીં. અમારા મનમાં આપના પ્રત્યે કોઈ દ્વેષ કે ક્રોધ નથી. ભૈયા, આપ એને માફ કરો છો? ભૈયા, બ્રહ્માજી કહે છે ગૌહત્યા, સુરાપાન, ચોરી આ બધા પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવ્યું છે. પણ કર્યા ઉપકારને ભૂલી જઈ વચન ભંગ કરનાર કૃતજ્ઞનું શાસ્ત્રોમાં કોઈ પ્રાયશ્ચિત નથી. તેથી ભૈયા, આ મહારાજ સુગ્રીવનો આ અપરાધ માફીને નહીં પરંતુ દંડને પાત્ર છે. લક્ષ્મણ, શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા તો વીરોનું આભૂષણ છે. વળી મહારાજ સુગ્રીવને પણ આપણા કારણે મહાબલી વાલી તરફથી યુદ્ધમાં પ્રચંડ માર અને હાર સહન કરવા પડ્યા છે. કારણ કે વચન આપીને આપણે પણ ઘણી વાર મહાબલી વાલીનો વધ કરવામાં નિષ્ફળ રહ્યા. તો પણ મહારાજ સુગ્રીવે આપણા પર વિશ્વાસ રાખ્યો. તો પછી આપણે પણ તેમને તેમની ભૂલ બદલ ક્ષમા આપવી જ રહી. પ્રભુ, આપ સમર્થ છો, મહાશક્તિશાળી છો પ્રભુ. આ સમગ્ર બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે આપની સામે યુદ્ધમાં ટકી શકે. આપ તો સ્વયં ભગવાન છો. આપને માતા સીતાની શોધ માટે કોઈની આવશ્યકતા નથી. તો પણ આપ આવી ભૂલોને ભૂલી જઈને ક્ષમા કઈ રીતે કરી શકો છો પ્રભુ? હનુમાન, અમારા રઘુવંશ માટે કહેવાયું છે કે જ્ઞાને મૌનમ ક્ષમા શક્તો ત્યાગે શ્લાઘા વિપર્યયઃ ગુણાનુબંધિત્વાત તસ્ય સપ્રસવા ઇવ. અર્થાત જ્ઞાન હોવા છતાં મૌન રહેવું, શક્તિશાળી હોવા છતાં ક્ષમા આપવી, આ બધા ગુણો
એકબીજાથી તદ્દન વિરોધાભાસી હોવા છતાં રઘુવંશીઓમાં આ ગુણ જેમ જોડિયા બાળકો માતાના ઉદરમાં એક સાથે રહે છે તેમ રહે છે. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ક્ષમાનિધાન, મારા જેવા કૃતજ્ઞ, ચંચળ, સ્વભાવ દોષે યુક્ત એક સામાન્ય વાનરને પણ આપ મારો અપરાધ ભૂલીને ક્ષમારૂપી વરદાન આપી શકો છો. એ જ આપની મહાનતા છે પ્રભુ. બોલો ક્ષમાનિધાન શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો ક્ષમાનિધાન શ્રી